ઇન્ટરનેટ અને ખાસ કરીને યુટ્યુબ પર કેટલીક ચેનલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દુરુપયોગ કરીને અત્યંત અપમાનજનક અને બીભત્સ વિડીયો બનાવી રહી છે। આ મામલે જાણીતા પાટીદાર આગેવાન અને પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને આ ગંભીર સમસ્યા પર તાત્કાલિક ધ્યાન દોર્યું છે। આધુનિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિકાસ સાથે ડિજિટલ મનોરંજનનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે, પરંતુ તેની સાથે નવા અને ગંભીર સાયબર જોખમો પણ ઊભા થયા છે। તાજેતરમાં જાણીતા પાટીદાર આગેવાન અને પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને આ ગંભીર સમસ્યા પર તાત્કાલિક ધ્યાન દોર્યું છે। તેમણે ઓટીટી યુટ્યુબ પર AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનતા અશ્લીલ અને બીભત્સ વિડીયોને તાત્કાલિક બંધ કરાવવા માટે પગલાં લેવાની અપીલ કરી છે। મથુરભાઈ સવાણીએ તેમના પત્રમાં જણાવ્યું છે કે ઇન્ટરનેટ અને ખાસ કરીને યુટ્યુબ પર કેટલીક ચેનલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દુરુપયોગ કરીને અત્યંત અપમાનજનક અને બીભત્સ વિડીયો બનાવી રહી છે। આ વિડીયોમાં સામાન્ય વ્યક્તિઓથી લઈને દેશના વડાપ્રધાન જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓના ચહેરા અને અવાજનો ઉપયોગ કરીને અશ્લીલ સામગ્રી તૈયાર કરવામાં આવી રહી છે। તેમણે માંગ કરી છે કે આવી ચેનલોની તપાસ કરવામાં આવે અને તેમને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે। આ ઉપરાંત આવી પ્રવૃત્તિઓમાં સામેલ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને સમાજને આવા ખરાબ પરિણામોથી બચાવવો અત્યંત જરૂરી છે। AI ના માધ્યમથી સામાન્ય માણસથી પ્રધાનમંત્રી સુધીના પાત્રો બનાવવામાં આવે છે અને એ પાત્રોનો સંવાદ કદી માનવ સમાજ વચ્ચે ન થઈ શકે। એક દીકરીનું પાત્ર એના પપ્પા હારે જે સંવાદ કરે છે, એક રૂમમાં સુવાની વાતો કરે છે, આવું હું કદી સમાજમાં બની શકે? કદી ન બની શકે। એટલે આ કન્ટેન્ટ કોઈ વિદેશી તાકાત ભેદે છે? આ કોણ કરી રહ્યું છે? એટલે આપણો દેશનું ઋષિકાળથી જે આપણા સંસ્કાર સંસ્કૃતિ રહી છે એને જબરજસ્ત આ સોશિયલ મીડિયાના માધ્યમથી નુકસાન પહોંચી રહ્યું છે અને એ જાગૃત લોકોની લાગણી અનેક લોકોએ મને કીધું કે આ સંદેશો પ્રધાનમંત્રી સુધી પહોંચે, એટલે મેં પ્રધાનમંત્રી સુધી સંદેશો પહોંચાડવા માટે પત્ર લખ્યો છે, ગૃહમંત્રીને પણ લખ્યો છે અને પ્રસારણ મંત્રીને પણ લખ્યો છે કે આના વિશે ભારત સરકારે કડકમાં કડક કોઈ નિયમ કે વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે આ વ્યવસ્થાને તત્કાલ રોકી શકાય। જે આ પ્રકારના વિડીયો જોવે એટલે સામાન્ય રીતે એ વિકૃતિ વધે જ, એ તો સ્વાભાવિક છે। તો એ રોકવા માટે આ દ્રશ્યો દૂર થાય એ માટે સરકારે ગંભીરતાથી કામ કરવું જોઈએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।